નમસ્કાર ઇન્ડિયા ન્યૂઝ ગ્રુપ, આપનું સ્વાગત છે. આપ જોઈ રહ્યા છો ચર્ચાની રણે. દર્શક મિત્રો, ભારત આ વખતે G20 ની અધ્યક્ષતા કરી રહ્યું છે અને તેની ફાઇનલ ઇવેન્ટ જે છે 9મી અને 10મી સપ્ટેમ્બરે દિલ્હીમાં યોજાઈ રહી છે. રાજધાની એ માટે સુસજ્જ થઈ ગયું છે. નવા વાઘા પહેરાવવામાં આવ્યા છે. ઠેક ઠેકાણે રંગરોગાન કરી સંપૂર્ણ પ્રકારની તૈયારીઓ પૂર્ણ કરી દેવાઈ છે. 3 દિવસ માટે દિલ્હી બંધના પણ આદેશો થઈ ગયા છે, કારણ કે વિશ્વ જગતના જે 20 દેશો છે, G20ના જે મહત્વના ટોચના દેશો છે, તે તમામ દેશના દિગ્ગજો નેતાઓ અહીં આગળ હાજરી આપવાના છે. ને જે પ્રકારે આ G20ની બેઠકની ફાઇનલમાં ઉપસ્થિત રહેવાના છે, તેને કારણે સમગ્ર દિલ્હીમાં નાકાબંધી અને કડક સુરક્ષા બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે. આ G20ની બેઠક એ ભારત માટે એક ગર્વ સમાન વાત છે, કારણ કે ભારતની અધ્યક્ષતામાં આ બેઠક યોજાઈ રહી છે. એ ભારત વિશ્વમાં ટોચના દેશોમાં પોતાનું સ્થાન બનાવી ચૂક્યું છે, તેની એક નિશાની છે. અને વાત કરું દર્શક મિત્રો, આપણે તો G20ની અધ્યક્ષતામાં જે પ્રકારે ભારતના વિવિધ રાજ્યોમાં, વિવિધ શહેરોમાં અલગ અલગ વિષયો પર G20ની અલગ અલગ બેઠકો થઈ, એમાં દિગ્ગજો આવ્યા. હવે જ્યારે ફાઇનલ ઇવેન્ટ છે, વડાપ્રધાન નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં G20ની ફાઇનલ ઇવેન્ટ 9મી અને 10મી તારીખે નવી દિલ્હીના પ્રગતિ મેદાનમાં નવા શરૂ કરાયેલા કન્વેન્શન હોલમાં યોજાવાની છે. અને જે પ્રકારે આ બેઠક છે અને એને માટેના આમંત્રણ પત્રિકા પણ મોકલી દેવામાં આવી છે. ભારતના રાષ્ટ્રપતિના નામથી આમંત્રણ આપવામાં આવ્યું છે. અને એમાં જે એક વાત આવી છે, એ જે ઇન્વિટેશન આપ્યું છે, એમાં દર વખતે જ્યારે ભારતના રાષ્ટ્રપતિ ઇન્વિટેશન આપે, અંગ્રેજીમાં ઇન્વિટેશન હોય, તેમાં પ્રેસિડેન્ટ ઓફ ઇન્ડિયાના તરફથી ઇન્વિટેશન એવું લખવામાં આવે છે. પરંતુ આ વખતે ઇન્વિટેશન ફ્રોમ પ્રેસિડેન્ટ ઓફ ભારત, આ વસ્તુ લખાઈ છે ઇન્વિટેશનમાં. અને એને કારણે I.N.D.I.A ગઠબંધનના જે પક્ષો છે, તે લોકોએ કાગારોળો મચાવવાનું શરૂ કરી દીધું અને રાજનીતિ ચાલુ કરી દીધી. હવે ભારત દેશ નામ છે, ભારત નામ છે, ભારત દેશ તરીકે ઓળખાય છે, ઇન્ડિયા અંગ્રેજીમાં નામ છે. પરંતુ આ વખતે પહેલી વખત એવું બન્યું છે કે પ્રેસિડેન્ટ ઓફ ભારત તરફથી આમંત્રણ આવું લખાયું છે, આવું લખાણ છે ઇન્વિટેશન ઉપર. ત્યારે આ ગઠબંધન, વિપક્ષોના ગઠબંધને વિરોધ કરવાનું શરૂ કરી દીધું છે કે એ લોકોને એ પ્રકારના નિવેદનો આવી રહ્યા છે. અને એ પ્રકારના ટ્વિટર ઉપર પણ ટ્વીટ કરી રહ્યા, સોશિયલ મીડિયામાં પણ એ લોકો મૂકી રહ્યા છે કે ઇન્ડિયા નામ લેતા પણ હવે અચકાય છે, સરકાર ઇન્ડિયાનું નામ લેતા પણ અચકાય છે. પરંતુ આ જે આખી વાસ્તવિકતા છે કે ભારત નામ છે, ભારત દેશ, આપણે ગુજરાતી હિન્દીમાં ભારત તરીકે ઓળખાય છે, અંગ્રેજીમાં ઇન્ડિયા કહેવાય છે. પરંતુ આ ઇન્ડિયા કહેવા પાછળનો ઉદ્દેશ શું છે એ તો આપણે જ્યારે રિસર્ચ કરીએ, R&D કરીએ, ત્યારે ખબર પડે. પણ એક વસ્તુ એવી જાણવા મળી છે આજે કે ઇન્ડિયા એટલા માટે કે ઓગસ્ટ મહિનામાં સ્વતંત્ર થયેલો દેશ છે, એટલે કે ઇન્ડિપેન્ડન્ટ ઇન ઓગસ્ટ, એ પ્રકારનું છે. એના સંદર્ભમાં આખો ઇન્ડિયાનું નામ ઇન્ડિયા નામ થયેલું છે. હકીકતમાં ભારત, હિન્દુસ્તાન આઝાદ થયું ત્યારે હિન્દુસ્તાન અને પાકિસ્તાન એમ બે ભાગ હતા. અને જે પ્રકારે G20ની બેઠક મળી રહી છે, એની તૈયારીઓ પૂર્ણ થઈ ગઈ છે. ત્યારે આપણે આજે ચર્ચા નિર્ણયમાં આપણી સાથે 3 પેનલિસ્ટ ઉપસ્થિત છે. રાજકીય વિશ્લેષક પ્રશાંત ગઢવી, ભાજપના નેતા પ્રવક્તા લિપિબેન અને કોંગ્રેસના નેતા પ્રવક્તા CA જયદીપસિંહ ચૌહાણ. આપ ત્રણનું સ્વાગત છે ચર્ચા નિર્ણયમાં. સૌથી પહેલો સવાલ પ્રશાંતભાઈ, તમને G20ની અધ્યક્ષતા ત્રણેયને કરું. ચલો એક આજે નવી સ્ટાઇલથી આપણે ડિબેટ કરીએ. ત્રણેયને એક સવાલ કરું છું, ત્રણેયને 1 મિનિટ આપીશ. પહેલા પ્રશાંતભાઈ જવાબ આપશે, પછી લિપિબેન આપશે અને પછી છેલ્લે CA જયદીપસિંહ ચૌહાણ આપશે. એક જ સવાલ મારે, એમાં આપનું શું કહેવું છે તમારે કહેવાનું છે 1 જ મિનિટમાં. પહેલો સવાલ પ્રશાંતભાઈ, એ સવાલ તમને પ્રશાંતભાઈ તમારાથી શરૂઆત કરીએ, જવાબ તમારી પાસેથી લઈશ. પહેલો કે ભારતની અધ્યક્ષતામાં G20 યોજાઈ રહી છે, એ આપણા દેશ માટે
અને એક આપણે ભારતીય છીએ તો આપણા માટે ગર્વની બાબત છે કે નહીં? જી બિલકુલ, G20 એક એવું પ્લેટફોર્મ છે જ્યાં દેશ વિદેશ એટલે અલગ અલગ દેશના તમામ પ્રતિનિધિઓ જ્યારે આવતા હોય અને આપણે એની યજમાની કરતા હોય, ડેફિનેટલી ગૌરવવંતી વાત છે. અને ભારતને જ્યારે આ યજમાની કરવા મળી છે ખાસ કરીને, કારણ કે આમ જોવા જાવ તો આટલું રોટેટિંગ હોય, એમાં ભારતનો નંબર લાગવો, ઇન્ડિયાને આ રીતે પ્લેટફોર્મ મળવું આની યજમાની કરવાનો, એ બહુ સારી વસ્તુ છે. એટલે આપણે તો ગૌરવ લઈએ જ છે. અને એ જે રીતે આખી ઇવેન્ટ પણ જઈ રહી છે, અને એ ઇવેન્ટના ભાગરૂપે છેલ્લા લગભગ 6-8 મહિનાથી તૈયારી G20 U20 આપણે જોઈ રહ્યા છે, દેશવ્યાપી આખી તૈયારી. અને ખાસ કરીને દિલ્હીને જે રીતે શણગારવામાં આવ્યું છે, દિલ્હીમાં એ દિવસે જાહેર રજા પણ કદાચ આપવામાં આવી છે કે ત્યાંથી જાહેર રજા છે, અને લગભગ બધી નાકાબંધી વત્તા રોડ ઉપર બી ડિસ્ટર્બન્સ જોવા ના મળે, આખું એક કલ્ચર એટલે માહોલ તૈયાર થઈ રહ્યો છે. એ તો સારું જ છે. આપણો મુદ્દો એટલે G20 એક સારી વસ્તુ છે. G20 થાય એના પડઘા બહુ પોઝિટિવ પડવાના છે, વિશ્વવ્યાપી સારા પડવાના છે, ભારતનું એક સ્થાન બની રહ્યું છે, એ પણ સારી વસ્તુ છે. મૂળ વાત પછી એની પર પછી આગળ વાત કરીશું. ત્યારે બંને પ્રવક્તા જે છે, નેતા પ્રવક્તા, એમની પાસેથી પણ લિપિબેન, તમારો ટર્ન. ગર્વની વાત છે કે નહીં? G20 ની આપણે વાત કરીએ તો G20 આપણે જે થીમ ઉપર કરી રહ્યા છે, વસુધૈવ કુટુંબકમ, આ થીમ ઉપર જે આપણે G20 ભારત અધ્યક્ષતા કરી રહ્યું છે G20 સમૂહની, તો G20 સંગઠન એ યુએન પછીનું સૌથી મોટું દુનિયાનું અને સૌથી તાકાતવર સંગઠન કહેવાય. અને આવા સંગઠનની જ્યારે વિશ્વમાં આર્થિક બધી અસ્થિરતા જળવાઈ રહી હોય, વિશ્વમાં જુદા જુદા દેશોમાં યુદ્ધની પરિસ્થિતિ હોય, જ્યારે ઇકોનોમી અને પોલિટિકલ એક બેલેન્સ ના હોય, એવી પરિસ્થિતિમાં જ્યારે દુનિયાના દેશો હોય, એ સમયે ભારતના નેતૃત્વને અધ્યક્ષતા આપવામાં આવે, એ 100% એ રાષ્ટ્રીય ગૌરવનો વિષય છે. અને આ ગૌરવ આપણને પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીજી એમના નેતૃત્વ અને ભારતને જે ડેવલપમેન્ટની દિશામાં એ લઈ જઈ અને વિશ્વમાં એક ઉદાહરણ તરીકે એમણે મૂક્યું છે, એના લીધે આપણને G20 ની અધ્યક્ષતા વિશ્વની આવી પરિસ્થિતિમાં મળી છે. એ ખૂબ જ મોટા રાષ્ટ્રીય ગૌરવની વાત દરેક નાગરિક માટે. ચોક્કસ. જયદીપસિંહ, તમારી પાસેથી જાણવા માંગીશ કે ગર્વની વાત છે કે નહીં? હા સાહેબ, ગૌરવની વાત છે. પણ જે રીતે બેન કહેતા હતા કે એ રીતે રોટેશન પોલિસી ઇન્ડોનેશિયા પાસે હતું, પછી ઇન્ડિયા પાસે અને બ્રાઝિલ પાસે છે. દર ડિસેમ્બરમાં ચેન્જ થતું હોય છે. અને તમે G20 જોશો તો દુનિયાના સૌથી 85% GDP કવર કરતા હોય એ કન્ટ્રીઝ ઇન્વોલ્વ થાય છે. 1999માં સ્ટાર્ટ થઈ હતી, 2008માં ફર્સ્ટ અધિવેશન એમનું ભરાયું હતું, સબમિટ ભરાઈ હતી. અને તે વખતે બી ગર્વની વાત હતી કે ડોક્ટર મનમોહન સિંહનું સ્પેશિયલ સેશન આપવામાં આવ્યું હતું, જે વર્લ્ડ રિસેશન થઈ રહ્યું હતું તેના પ્રમાણે પેપર પ્રેઝન્ટ કર્યું હતું. ત્યાંથી એમને રિસેશન કઈ રીતના રોડમેપ કરે, તો દર વખતે જે રીતે ટાઈમ થાય છે તે રીતે એ જશે. અને બેને ખૂબ સારું કીધું કે વસુધૈવ કુટુંબકમ ની જે ભાવના સાથે જે ભારત આગળ વધી રહ્યું છે આપણી સનાતન સંસ્કૃતિ સાથે, એ ખૂબ જ ગૌરવની વાત છે. અને મેં કોંગ્રેસ પાર્ટી તરફથી પણ મેં તમને શુભકામનાઓ દેશના વાસીઓને આપ્યા છે. પણ વસુધૈવ કુટુંબકમમાં બધા જ આપણા કુટુંબના છે, તો આપણા જે માઇનોરિટીઝ છે કે જે SC/ST પર જે હુમલા થઈ રહ્યા છે તેમને પણ આપણે એક સમાજમાં સરખું સ્થાન આપીએ G20ની સાથે, એટલું અમારી આશા અને આકાંક્ષા. બાકી તો ગૌરવ માટે તો છે જ દેશ માટે. ચોક્કસ. હવે આપણે ચર્ચા શરૂ કરીએ. પ્રશાંતભાઈ, G20 ની બેઠક થવાની છે. 20 દેશોના દિગ્ગજ નેતાઓ, જો બાઇડનને બધા જ ઉપસ્થિત રહેવાના છે. ચીનના રાષ્ટ્રપતિ નથી ઉપસ્થિત રહેવાના, એમના વડાપ્રધાન ઉપસ્થિત રહેવાના છે. રશિયાના વ્લાદિમીર પુતિન પણ ઉપસ્થિત નથી રહેવાના. પરંતુ જે પ્રકારે G20ની બેઠકો દેશના અલગ અલગ રાજ્યોમાં અને અલગ અલગ શહેરોમાં અલગ અલગ થીમ ઉપર મળી, અલગ અલગ મુદ્દાઓને લઈને, ફાઇનાન્સનું હોય, હેલ્થનું હોય, અને એમાં જે પ્રકારની ચર્ચા થઈ, એનું ઇમ્પ્લિમેન્ટેશન આ 20 દેશોમાં કરવામાં આવશે અને એના આધાર ઉપર આગળ વધવામાં આવશે. શું કહેવું તમારું? એટલે અલ્ટિમેટલી G20 નો ગોલ જ એ છે કે બધા જ કન્ટ્રીઝમાં એક પ્રકારનું એક બેલેન્સ આવે. જેમ આપણે ઇનઇક્વાલિટી અમુક બાબતોમાં હોય છે, અમીર ગરીબનો જે તફાવત છે, એવી રીતે દેશવ્યાપી હેલ્થ સેક્ટર, એજ્યુકેશન સેક્ટર, ઇકોનોમીની દ્રષ્ટિએ અને પોલિસીની દ્રષ્ટિએ કોઈક લેકુના હોય તો ઇક્વલ પ્લેટફોર્મ પર આવવા માટે એકબીજાને જે સપોર્ટ એકબીજાનો જોઈતો હોય એ જ્યારે આપવાનો હોય એ માટેનું આ બહુ સારું માધ્યમ છે. અને જે એની જે 20 કન્ટ્રીઝ તમે જો લઈ લો તો ત્યારે દેશમાં એટલે વિશ્વમાં જ્યાં લીડ કરી રહી છે એની ઇકોનોમીની દ્રષ્ટિએ, એની કરન્સીની દ્રષ્ટિએ, એ લોકો આમાં પાર્ટિસિપેટ કરે છે, એ લોકો આમાં મેમ્બર્સ છે. તો આ એક જેને
જેમ યુએન ઇકોસોક કરીને એક પ્લેટફોર્મ છે, તમને ખ્યાલ હોય તો, ઇકોનોમિકલી અને સોશિયલી બધાને એક પ્લેટફોર્મ પર લાવવા માટે કોઈ પ્રકારનું ડેવિએશન ના જોઈએ. જેમ યુએન સિક્યુરિટી કાઉન્સિલ છે, યુએનએસસી, એવી રીતે યુએન ઇકોસેક છે, એવી જ રીતે આ G20 પણ ક્યાંક ને ક્યાંક આનો એક ભાગ છે. અને આના થકી બધા દેશને એ જે ગેપ છે કેવી રીતે પૂરો કરી શકાય. દરેકમાં ક્યાંક ગેપ છે, ક્યાંક કોઈ જેને કહેવાય કે કોઈ ત્રુટી રહી જાય છે કોઈકને, તો એને કેવી રીતે પહોંચતું કરવું એ માટેનું એક માધ્યમ છે. બધા એકબીજાને સપોર્ટિવ રહેતા હોય છે અને એના માટેની જે બાયલેટરલ એટલે જે બાયલેટરલ કન્ટ્રીઝ રિલેશન જેને કહેવામાં આવે છે એ કેવી રીતે ઘનિષ્ઠ કરી શકાય, કેવી રીતે મજબૂત કરી શકાય, અને એના માટેની યજમાની આ વખતે ભારત કરી રહ્યું છે. આપણે અલગ અલગ ફોરમ પર, અલગ અલગ પ્લેટફોર્મ પર, અલગ અલગ જગ્યાઓએ આની ચર્ચા થઈ ગઈ. ક્યાંક ને ક્યાંક આ ચર્ચાને આગળ વધારી અને બીજા બધા દેશોમાં પણ આની સ્વીકૃતિ આવી છે. હવે ચાઇના અને રશિયાના પ્રેસિડેન્ટની ગેરહાજરી કેમ છે એક આખું અલગ કારણ છે, પણ ઓવરઓલ જો બાઇડન એટલે કે વિશ્વની મહાસત્તા પણ આમાં ભાગ લઈ રહી છે, આવી રહ્યા છે ઇન્ડિયામાં, એ પોતે આવવાના છે આમાં ભાગ લેવા માટે, ત્યારે આની ઉપર બહુ જ મજબૂતાઈથી ચર્ચા થશે. અને ઇન્ડિયા, ઘણી કન્ટ્રીઝ એવી છે કે જેના કરતા ઇન્ડિયા શક્તિશાળી છે, તો ઇન્ડિયા એને શું સપોર્ટ કરી શકે છે, ઇન્ડિયા તરફથી એ લોકોને શું સપોર્ટ મળી શકે છે. એવી રીતે ઇન્ડિયાના લેકુના પોઈન્ટ્સ જે છે એના માટે બહારના દેશો શું, જેમ કે સાઉદી અરેબિયા, જે એટલે સાઉદી અરેબિયાના કન્ટ્રીઝમાંથી કાચું તેલ આપણે આ બાજુ લાવવું છે, તો એટલે આ એક નાનકડું એક મેં ઉદાહરણ આપ્યું. તો આવા ઘણા ઘણા ભાગમાં એવું છે જ્યાં ઇન્ડિયા પણ સપોર્ટ ઈચ્છે છે, લોકો પણ બીજી અલગ અલગ કન્ટ્રીઝનો સપોર્ટ ઝંખતા હોય છે, અને બધા ભેગા થઈ અને આપણે વિશ્વ ચલાવીએ. જેમ વસુદેવ કુટુંબકમની જે ભાવના છે શેના માટે, કે બધા ભેગા થઈ અને કોઈ નબળો દુબળો ના રહે અને એને એકબીજા હેન્ડ આપણે આપીએ, કોઈકને કોઈક ટેકનિકલ હેન્ડ આપીએ, કોઈ સપોર્ટિંગ હેન્ડ આપીએ, કોઈ ફાઇનાન્શિયલ હેન્ડ આપીએ. જેવી રીતે ફાઇનાન્શિયલ ની અંદર આપણે પેલી FATF જે હોય છે, જે બધા દેશોને સપોર્ટ કરે છે, વર્લ્ડ બેંક જે છે, એ જ રીતે આમાં શું નવું ઊભું કરી શકાય, શું એવું કરી શકાય જેથી બધા ઇક્વલ સ્ટેજ ઉપર આવવાનો પ્રયત્ન કરી શકાય, એના માટેનું માધ્યમ છે, એના માટેના પ્રયત્નો થઈ રહ્યા છે. જેમાં આ વખતે ઇન્ડિયા વધારે સારી રીતે પરફોર્મ એટલા માટે કરી રહ્યું છે કે છેલ્લા 5-7 વર્ષમાં ઇન્ડિયાએ જે એક અલગ લેવલ પકડ્યું છે, એ પછી ઇન્ટરનેશનલ રિલેશનની દ્રષ્ટિએ હોય, ઇકોનોમીની દ્રષ્ટિએ હોય, ટેકનોલોજી અને ઇનોવેશન્સની દ્રષ્ટિએ હોય, આમ બી તમે જુઓ તો વર્લ્ડ વાઇડ ઇન્ડિયા, જેમ બીજા દેશોમાં કેવું લેબર બહુ મોંઘું હોય છે પણ સ્કિલ સેટ બધી ઇન્ડિયાની જ વપરાય છે, ક્યાંય બી તમે જાઓ તો US નું કામ હોય. એટલે આ બધું વસ્તુઓમાં ઇન્ડિયાનો બહુ મોટું ભાગીદારી રહી છે, બહુ મોટું પાર્ટિસિપેશન રહ્યું છે. એ હજી વધારે આગળ કેવી રીતે લઈ જવાય એનો ફાયદો આગામી સમયમાં આ G20 ની મીટિંગ પછી થશે. બરાબર. જયદીપસિંહ, તમારી પાસે આવું, ગર્વની વાત છે તમે કહ્યું. જયદીપસિંહ, મારો અવાજ આવે છે? લાગે છે જયદીપસિંહને ટેકનિકલ એરર આવી છે. લિપિબેન, તમારી પાસે આવું. ભારત માટે ગર્વની વાત છે. ભારત એક વિશ્વમાં ટોચની અર્થવ્યવસ્થા છે, 5મા નંબર પર પહોંચી ગઈ છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીનું સપનું છે 3જા નંબરની અર્થવ્યવસ્થા પર લઈ જવું. આ સંજોગોમાં જે G20ની બેઠક છે, બ્રિક્સમાં પણ ભારત દેશની ભૂમિકા મહત્વની ગણાઈ, કોરોના ટાઈમમાં પણ ભારત દેશની ભૂમિકા બહુ મહત્વપૂર્ણ ગણવામાં આવી હતી, અને WHOએ પણ એપ્રિસિએશન આપ્યું હતું. વિશ્વમાં આજે ચારે બાજુ ભારત 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 અને ભારતનું નામ ગુંજી રહ્યું છે. G20ની બેઠકની અધ્યક્ષતા કરીને વર્ષોથી આપણે G20માં આપણે ભારત દેશ સામેલ તો છે, પરંતુ પહેલી વખત આપણી અધ્યક્ષતામાં બેઠક થઈ રહી છે, અને એને માટે જે તૈયારીઓ કરવાની હોય અથવા તો જે પ્રકારના આયોજનો થયા અલગ અલગ રાજ્યોમાં, એના ફલશ્રુતિ સ્વરૂપ શું જાણવા મળી શકે છે આપણને આમાંથી? આપણે G20 સમિટની વાત કરીએ તો વિશ્વના સ્તરે જોઈએ તો ખૂબ જ મોટો સંગઠન અને સમૂહ જે પણ દેશ છે, 19 દેશો અને યુરોપિયન યુનિયન, આ ખૂબ જ મજબૂત એક સંગઠન છે. આ સંગઠનની અધ્યક્ષતા મળવી એટલે વારાફરતી વારો જુદા જુદા દેશનો આવે. જેમ અમને કહ્યું જયદીપસિંહે કે તો પહેલા પણ બીજા કન્ટ્રીનો વારો હતો, હવે આગળ બ્રાઝિલનો વારો આવશે. એ વારાફરતી વારો આવો તો 1999 થી G20 ની શરૂઆત થઈ છે, જ્યારે આજે ભારતને એ રીતે જોવામાં આવે છે. આજે વિશ્વમાં ભારતનો ભૂમિકા અને ભારતનું સ્થાન એટલું મજબૂત બન્યું છે કે આપણને અધ્યક્ષતા મળી છે. તો આ અધ્યક્ષતાને આપણે ટેકન ફોર ગ્રાન્ટેડ લઈએ કે હા વારાફરતી વારો આવ્યો મળી ગયું, એવું નથી. જ્યારે વિશ્વએ કોરોનામાં પણ ભારતે કરેલા કાર્યોની નોંધ લીધી છે. 101 દેશોને આપણે વેક્સિન પૂરી પાડી છે, દવાઓ પૂરી પાડી છે, 220 કરોડ જેટલા ડોઝ આપણે વિનામૂલ્યે આપણા દેશના નાગરિકોને આપ્યા છે. આ બધી કામગીરી અને છતાં અર્થતંત્રની દ્રષ્ટિએ
આજે વિશ્વમાં જોઈએ તો યુદ્ધની પરિસ્થિતિ છે અમુક દેશોમાં, યુરોપમાં જોઈએ તો એનર્જી ક્રાઇસિસ છે, અમેરિકામાં જોઈએ તો ફૂડ અને મોંઘવારીના ક્રાઇસિસ છે. તો આ બધા ક્રાઇસિસ અને પરિસ્થિતિમાં પણ ભારતને જ્યારે એક મજબૂત, એક ટકાઉ અને એવી લીડરશિપ તરીકે જોવામાં આવે છે કે ભારત એક એવું દેશ છે ને એક તટસ્થ એવું બેલેન્સ કરી અને આપણને એવી દિશા, પૂરા વિશ્વને દેશોને એવી દિશા આપશે કે જ્યાં અર્થતંત્રમાં એક સ્થિરતા જળવાઈ રહે દેશોમાં અને દરેક દેશ જે સસ્ટેનેબલ ડેવલપમેન્ટલ ગોલ્સ છે એને લઈને આગળ વધી શકે, ટેકનોલોજીને લઈને આગળ વધી શકાય. અને આ બધા જે વિષયો છે એના પર ભારતની અધ્યક્ષતા એટલે આપવામાં આવી છે કે ભારતના નેતૃત્વ પર વિશ્વાસ મૂકવામાં આવ્યો છે. બરાબર. તો જ્યારે આવી પરિસ્થિતિમાં આપણા દેશ પર પ્રથમ વખત આપણને અધ્યક્ષતા આપીને વિશ્વાસ મુકાય એટલે ક્યાંક ને ક્યાંક જે ભારતનું નેતૃત્વ છે એ ખૂબ જ સારી દિશામાં દેશનું ડેવલપમેન્ટ કરી રહ્યું છે. જ્યારે ટેકનોલોજી હોય, ઇન્ફ્રાસ્ટ્રક્ચર હોય, એજ્યુકેશન સેક્ટર હોય, રોજગાર સેક્ટર હોય, તો દરેકે દરેક દિશામાં ભારતને હવે એક દ્રષ્ટાંત તરીકે વિશ્વ જોઈ રહ્યું છે. આપણે વિશ્વ ગુરુ બનવાની દિશામાં જઈ રહ્યા છે. તો ત્યારે આપણા દેશનું નેતૃત્વ કેટલું મજબૂત હોય કે જ્યારે આપણને અધ્યક્ષતા આપવામાં આવે. અને જેમ આપણે ફાયદાઓની વાત કરીએ કે G20 આપણને જે અધ્યક્ષતા મળી છે, આટલા દેશો અહીંયા આવશે, ખૂબ જ મોટું નેતૃત્વ આવશે, પ્રાઇમ મિનિસ્ટર, પ્રેસિડેન્ટ, એ લોકોના ફોરેન મિનિસ્ટર છે, ફાઇનાન્સ મિનિસ્ટર છે, ઘણા બધા મોટા પ્રતિનિધિ મંડળો છે દરેક દેશના. એ જ્યારે આપણા દેશમાં આવીને આપણા દેશનું કલ્ચર જોશે, ઇન્ફ્રાસ્ટ્રક્ચર ડેવલપમેન્ટ જોશે, ટેકનોલોજીનું જે લેવલે ડેવલપમેન્ટ થયું છે એ જોશે, ત્યારે ક્યાંક ને ક્યાંક ખૂબ મોટા પાયે આપણને ફોરેન ઇન્વેસ્ટમેન્ટ મળવાની શક્યતાઓ ખુલી જાય છે. એ વાતને હું નથી માનતી કે અહીંયા કોઈ ચેલેન્જ કરી શકે. તો આજે જ્યારે ભારતમાં આવીને ભારતનું ડેવલપમેન્ટનું લેવલ જોશે આ બધા પ્રતિનિધિ, ત્યારે એમને વિશ્વાસ આવશે કે ના, આ દેશમાં આપણે ઇન્વેસ્ટમેન્ટ કરવા જેવું છે ને ઇન્વેસ્ટમેન્ટથી ઘણા બધા આગળ જઈને આપણી ઇકોનોમીને ફાયદા થવાના જ છે. આ વાતમાં કોઈ બીજો મત જ ના હોઈ શકે. બરાબર, ચોક્કસ. ઇન શોર્ટ એમ કહી શકાય કે સબકા સાથ, સબકા વિશ્વાસ, સબકા વિકાસ એ તરજુ પર આગળ વધ્યું છે ને એને કારણે જ આપણને આજે દેશમાં, આપણા દેશનું નામ વિશ્વમાં જાણીતું થયું છે. જયદીપસિંહ, તમારી પાસે આવું. ગર્વની વાત છે, તમે એવું કહ્યું તમારા પહેલાં જે મેં 1 મિનિટનો ટાઈમ આપ્યો હતો એમાં તમે કહ્યું ગર્વની વાત છે ભારત માટે. ભારત માટે G20ની અધ્યક્ષતા કરવી ગર્વની વાત છે, ગૌરવની વાત છે. તેમ છતાં પણ વિપક્ષો વિરોધ શા માટે કરી રહ્યા છે? G20 નો વિરોધ કોઈ નથી કર્યો સર. G20 નો વિરોધ કોઈ કર્યો, કોઈ વિરોધ નથી કરતું. ઇન્ડિયન પાર્ટીએ કોઈ સ્ટેટમેન્ટ નથી કે કોઈ વિરોધ કર્યો એવો. તમે કોઈ બીજો સવાલ પૂછતા હશો, એમાં વિરોધ તો કોઈ G20 નો કોઈ કરે જ ક્યાં? ના, વિરોધ ઉભો કર્યો છે. આજે વિરોધ ઉભો કરવામાં આવ્યો છે. શેનો વિરોધ? પ્રેસિડેન્ટ ઓફ ભારતના નામથી ઇન્વિટેશન આપ્યું છે, એમાં વિવાદનો મતપૂડો છેડ્યો છે. ગઠબંધને વિવાદનો મતપૂડો છેડ્યો છે. ભારત દેશ, આપણા દેશનું નામ શું છે? આપણા દેશનું નામ શું છે? આપણા દેશનું નામ શું છે? ભારત. ભારત નામ છે આપણા દેશનું. ઇંગ્લિશમાં ઇન્ડિયા લખ્યું છે. મેં શરૂઆતમાં પણ કહ્યું મારી પૂર્વ ભૂમિકામાં કે ઇન્ડિયાનું નામ એટલા માટે કે ઇન્ડિપેન્ડન્ટ ઇન ઓગસ્ટ એ સંદર્ભમાં ગણવામાં આવે છે. ભારત, હિન્દુસ્તાન, ભારત આઝાદ થયું, દેશ આઝાદ થયો ત્યારે હિન્દુસ્તાન પાકિસ્તાન હતું. હિન્દુસ્તાન પાકિસ્તાન તરીકે ઓળખાતું હતું. ભારત નામ છે, ભારત દેશ છે. હિન્દુ લોકો જયારે આયા, ઇન્ડસ ને જે આપણો જે ઓશન છે, ઇન્ડસના કિનારા પર રહેતા લોકોને ઇન્ડિયન્સ કહેવામાં આવ્યા અને ઇન્ડિયા એના પરથી કન્ટ્રીઝ બની. બીજી વસ્તુ કે અગર તમે કહો છો કે લીપીબેને તો કોઈ સ્ટેટમેન્ટ ન થઈ કોઈના પર, બટ જે બીજેપીના મુખ્યમંત્રી ને લોકો જે કહી રહ્યા છે કે ઇન્ડિયા અને ભારતનો નવો મત પૂરો ઉખાડવામાં આવ્યો છે, તો કોન્સ્ટિટ્યુશન ઓફ ઇન્ડિયા તમે અગર પ્રિલિમ્બલ વાંચશો ને તો વી પીપલ ઓફ ધ ઇન્ડિયા, ત્યાં આર્ટિકલ 1 માં ચોખ્ખું લખવામાં આવ્યું છે કે ઇન્ડિયા. આ કોઈ કોંગ્રેસ પાર્ટી આપેલી વસ્તુ નથી. બાબા સાહેબનું જે આંબેડકરનું જે કોન્સ્ટિટ્યુશન છે ત્યાં ઇન્ડિયા શબ્દ લખવામાં આવ્યો છે. તો એના વિશે પૂછવામાં આવ્યો હતો કે તમે પ્રેસિડેન્ટ ઓફ ભારત કહેવા માંગો છો, તો સાથે સાથે પ્રેસિડેન્ટ ઓફ, પછી તમારો પ્રેસિડેન્ટ ઓફ પ્રાઇમ મિનિસ્ટર ઓફ ધ ભારત થશે. જ્યારે ઓલરેડી તમે એક નામ 70 વર્ષથી તમે એક નામની પાછળ તમે જે કામના કરી છે, કામ કર્યું છે અને લોકોમાં પ્રખ્યાત થયા છો ભારતના નામથી કે ઇન્ડિયાના નામથી. અમે તો ભારત જોડો યાત્રા પોતે કરી છે. આજે મોદી સાહેબને યાદ આવ્યું કે ભારત જોડો ભારત નામ છે. બાકી એમાં તો સ્કિલ ઇન્ડિયા, ખેલો ઇન્ડિયા, ફિટ ઇન્ડિયા, ઇન્ડિયાના નામથી તો ક્યાં વાંધો હતો? આજ સુધી બીજા મોદી સાહેબ ઇન્ડિયાના નામથી કરતા હતા. આજે સવાલ પૂછો છો ને તો એના મુખ્યમંત્રી, આસામના મુખ્યમંત્રી કે તમને ભારત કહીશે એનાથી શું પ્રોબ્લેમ છે? અમે તો ભારત જોડે યાત્રા કરી. ઇન્ડિયાએ સૌથી મોટું સ્ટેટમેન્ટ જ આપ્યું છે અલાયન્સે કે જીતેગા મિલેગા ઇન્ડિયા, જીતેગા ભારત.
તો પછી એના પરથી કઈ વાંધો નથી. ઇન્ડિયા અને ભારત તો એક જ છે, હિન્દુસ્તાન હિન્દ, તમે કયા નામથી તમે રોકી શકશો. પછી કોન્સ્ટિટ્યુશનમાં જે પ્રિએમ્બલ છે, વી પીપલ ઓફ ધ ઇન્ડિયા, તો એ રીતે છે. અને તમે એના પર હતું. બાકી તો કોઈ બીજી કોઈ G20 નો વિરોધ કોઈ કર્યો એ મેં કોઈ સ્ટેટમેન્ટ જોયું નથી, અને કોઈ વિરોધ કરતા બી નથી એનો. તમે પોલિસી મેકિંગમાં વિરોધ કરી શકો. આમાં તો G20 જયરામ રમેશે જ્યારે આપણા બંધારણમાં પણ ભારત શબ્દ વાપરવામાં આવ્યો જ છે, અને એની પૂરેપૂરી એનો ઉપયોગ હંમેશા બંધારણના લખાણમાં થયો જ છે. એટલે તમે બંધારણનું ઉદાહરણ આપો છો તો જેમ ઇન્ડિયા છે એમ ભારત શબ્દ પણ બંધારણમાં છે. મારી જોડે જેટલી કોપી છે કોન્સ્ટિટ્યુશન્સની, મેં જેટલું વાંચ્યું છે, એ તમે એક વાક્ય વાંચો છો, પણ આખા બંધારણનું લખાણ વાંચો તો ભારત શબ્દનો પ્રયોગ ઘણી બધી જગ્યાએ થયો. ત્યાં લખ્યું છે કે ઇન્ડિયા મીન્સ ભારત. તમે જો તમને આ વસ્તુ ખબર નથી, તો જ્યારે બે શબ્દનો મીનિંગ એક જ છે, પ્રિએમ્બલમાં શું લખ્યું છે, જ્યારે બે શબ્દનો અર્થ એક જ છે, તો આપણે એના બાંગ્લાદેશમાં શું લઈએ છે મોદી? એટલે પ્રાઇમ મિનિસ્ટર ઓફ ઇન્ડિયા બોલાય છે કે પ્રાઇમ મિનિસ્ટર ઓફ ભારત બોલાય છે? પ્રાઇમ મિનિસ્ટર ઓફ ઇન્ડિયા બોલાય છે. તમે જ કહો છો કે બંને શબ્દનો અર્થ એક જ છે, તો ત્યારે તો કોઈ વિવાદની પરિસ્થિતિ જ નથી. અને જો ભારત શબ્દ વિવાદનો હોય તો ભારત જોડો યાત્રા શું કામ રાખ્યું, તો ઇન્ડિયા જોડો યાત્રા શું કામ ના રાખ્યું? તમે આસામના ચીફ મિનિસ્ટરનું સ્ટેટમેન્ટ દેખી લો કે આ નવા ઇન્ડિયા બનેલા. પ્રોબ્લેમ શું છે? તમને ઇન્ડિયાના ગઠબંધનથી પ્રોબ્લેમ છે કે જ્યારે ઇન્ડિયા બની પ્રોબ્લેમ નથી. અમને અમારા માટે ખૂબ ગૌરવની વાત છે, ભારતના દરેક નાગરિક માટે ગૌરવની વાત છે. નામ આતંકવાદી સંસ્થાઓ સાથે આપણા દેશની અધ્યક્ષતા મળી. ઇલેક્શન હારી રહ્યા છે એટલે તમે ઇન્ડિયાના નામ પર હવે નામ ચેન્જ કરવા માટે તમે કોઈ મુદ્દો ના હોય એટલે ભારત અને ઇન્ડિયાના તમે મુદ્દા ઉભા કરો છો. બાકી બંધારણ સ્ટેટમેન્ટ 18 તારીખે અમે જે સંસદમાં ગૃહ લાવી રહ્યા ઇન્ડિયા અને ભારત બંને શબ્દ બંધારણમાં વાપરવામાં આવ્યા છે. અરે મેં શું કહ્યું છું, તમે તમારો ચીફ મિનિસ્ટર સૌથી પહેલા મતપૂર્વ ઉછાળે છે કે ઇન્ડિયા પર કોણ કમેન્ટ કરે છે? પ્રાઇમ મિનિસ્ટર કમેન્ટ કરે છે કે આપણે ચર્ચાને આગળ વધારીએ. કોની સાથે જોયું? ગઠબંધનની વાત છે, એમાં ઇન્ડિયા ક્યાંય આવતું જ નથી. એ તમારા ગઠબંધનની વાત છે. ગઠબંધનના તો અનેક નામ હોઈ શકે. ઘમંડિયા ગઠબંધનને ભારતને કોઈ લેવા દેવું નથી. એવું ના લખો કે ટીમ ભારત. ઓકે, જયદીપસિંહ આપણે ચર્ચાને આગળ વધારીએ. બીજા પણ મુદ્દા છે જયદીપસિંહ. બંને શબ્દનો અર્થ જ એક જ છે, ત્યારે જ્યારે ભાષાનો જ સવાલ છે કે આપણે ભારત કહીએ છીએ, તમે કહો છો બંનેનો અર્થ એક છે, તો પછી આપણે શું કહીએ? તો અંગ્રેજોથી નામ આપીને કયા ના વાપરવું હોય ને ભારત શબ્દ વાપરવું હોય તો વાંધો શું હોય? ઠીક છે લિપિબેન, તમારી પાસે વાપરવામાં કોઈ વાંધો હોવો ના જોઈએ ભારતીય તરીકે. લિપિબેન, તમારી પાસે આવું પાછો જે રીતે મેં વચ્ચે બોલીશ એમને વાંધો નહીં ને, એક ખોટું વચ્ચે બોલતા હોય તો સોરી. તમારી વાત પૂરી થઈ ગઈ પછી મેં મારો મુદ્દો મૂક્યો છે. નહીં બેન, બોલતો તો હજુ તમે બંધારણની વાત જ ચાલુ કરી દીધી, તમે વચ્ચે બોલવા માંડ્યા. જે બોલવું છે તે બોલી લો. મેં બંધારણની જ વાત કરી કે બંધારણમાં બંને શબ્દનો પ્રયોગ છે. અરે મેમ, તમે બોલ્યા ને, તમે ખોટું બોલતા, મેં તમને સુધાર્યા હતા. તમે કહેતા હતા કે ભારતનો સુધારવાની વાત જ નથી ને. બંધારણમાં ભારત શબ્દનો પણ પ્રયોગ છે. તમે એમાં ક્યાંથી સુધારી શકો? બંધારણ તો લખાઈ ગયું, આપણે બે તો લખવાનું નથી. તમારે ત્યાં નાગપુરનું બંધારણ આવ્યું હોય તેમાં ભારત શબ્દ હશે, ત્યાં જે પ્રિએમ્બલ છે ત્યાં ઇન્ડિયાનો શબ્દ છે. ઓકે જયદીપસિંહ, પછી આપણે ચર્ચા કરીશું આ મામલે આગળ. આ મામલે પાછો સવાલ કરીશ ત્યારે આપણે ચર્ચા કરીશું. લિપિબેન, G20 નો સવાલ છે ત્યાં સુધી G20 ની બેઠક થવાની મહત્વની બેઠક છે, અને જે પ્રકારે વિશ્વના ટોચના નેતાઓ આવવાના છે. સમગ્ર દિલ્હી, હું પોતે પણ દિલ્હીમાં જ રહું છું, દિલ્હીથી જ ચેનલ ચાલે છે. અહીંયા આગળ ઠેર ઠેર નાકાબંધી કરી દેવામાં આવી છે, ઠેર ઠેર ચેકિંગ ચાલી રહ્યા છે, અને કોઈ અજુગતી ઘટના ન બને. અને આને માટે દિલ્હીમાં પણ અનેક પ્રકારની તૈયારીઓને આખરી ઓપ આપી દેવામાં આવે છે. ઠેર ઠેર રંગરોગાન કરીને દિલ્હીને આખું સુશોભિત કરી દેવામાં આવ્યું છે. સાંજના સમયે, રાતના સમયે તમે નીકળો દિલ્હીમાં, દિલ્હીની સડક ઉપર, તો તમને રોશનીથી ઝળહળતી દિલ્હી જોવા મળે, અને ખરેખર રાજધાનીમાં કોઈ ઉત્સવ હોય એવું લાગી રહ્યું છે. તો જે પ્રકારની G20ની બેઠક છે અને આ તૈયારીઓ કરી છે, તો શું આવી બધી બેઠકો હોય ત્યારે જ આ પ્રકારની તૈયારીઓ કે આ પ્રકારનું રંગરોગાન કરવાનું? શું દિલ્હીના દેશના લોકો ટેક્સ ભરે છે, ટેક્સ પેયર્સને આ બધી સુવિધાઓ પહેલાં પણ જોઈતી હતી? આવા બધા કાર્યક્રમો હોય, ઇવેન્ટ હોય મોટી, ત્યારે જ કેમ? એ સવાલ પણ લોકો દિલ્હીવાસીઓ પૂછી રહ્યા છે. શું કહેવું તમારું એ બાબતે?
તો જ્યારે હું એ બાબતની વાત કરું ને તો સૌથી પહેલા તો એવું કહેવાય કે આપણા દેશને ને આપણી સંસ્કૃતિ શું છે, અતિથિ દેવો ભવ. આજે આખા વિશ્વના દેશો એનું મૂળ જે નેતૃત્વ કરી રહ્યા છે એવા પ્રતિનિધિઓ, એવા પ્રાઇમ મિનિસ્ટર, એવા પ્રેસિડેન્ટ, ત્યારે આપણા દેશમાં, આપણા દેશની રાજધાની દિલ્હી શહેરમાં આવી રહ્યા હોય ત્યારે આપણે એક અતિથિને જે પ્રકારે આવકારો આપવાનો હોય. બીજી વસ્તુ કે આ બધા જે ટોચનો પ્રતિનિધિ છે એની સિક્યોરિટીની ગાઈડલાઇન્સ પણ હોય. તો એ સિક્યોરિટીનો બંદોબસ્ત કરવો એ આપણે અતિથિ બન્યા છે, આપણે હોસ્ટ બન્યા છે એક દેશ, ભારત દેશ તરીકે. તો ત્યારે આપણી જવાબદારી છે કે આપણે ત્યાં આવતા મહેમાનો અને એ પણ આ ટોચના પ્રતિનિધિત્વને કોઈ સિક્યોરિટી કે કોઈ પણ પ્રકારની તકલીફો આપણા દેશમાં, આપણી રાજધાનીમાં એવો કોઈ પ્રકારનો અનુભવ ના થાય એના માટેની સૌથી પહેલા તો આ બધી એક વ્યવસ્થા હોય ને, આ સિક્યોરિટી એક પ્રોટોકોલનો ભાગ છે. એ કરવું ના કરવું નું આપણી પાસે ઓપ્શન નથી હોતું. એ પ્રોટોકોલ હોય, જે તે દેશના નિયમો હોય, તો એ નિયમોને ગાઈડલાઈન આપણે એને કરવી જ પડે, એના ઉપર આપણે કામ કરવું જ પડે. બીજું છે કે જ્યારે તમે કહો છો કે સુશોભન કરવું કે સરસ રીતે શણગારવું, તો સ્વાભાવિક વાત છે કે આખા દેશ જ્યારે આપણી રાજધાની જોવાના હોય, આપણા દેશને આ 2-3 દિવસની જે બેઠકો છે એમાં આંકવાના હોય કે આપણા દેશનું ઇન્ફ્રાસ્ટ્રક્ચર લેવલ શું છે, શું વિકાસ થયો છે, કયા પ્રકારની ફેસિલિટી ઊભી થઈ છે, ટેકનોલોજીમાં આપણો દેશ ક્યાં છે, તો ઓફકોર્સ આપણે આપણા કન્ટ્રી તરીકે આપણે સારામાં સારું એક ચિત્રનું રજૂઆત કરવાનું અને જે બધું સાચું છે, જે ખરેખરું ઇન્ફ્રાસ્ટ્રક્ચર ડેવલપમેન્ટ થયું છે, તો એ આપણે લિપિબેન, મારો સવાલ એવો છે, મારા ટાઈમમાં વચ્ચે ના બોલો. લિપિબેન એક મિનિટ. લિપિબેન, જ્યારે આપણા ઘરે મહેમાન આવે છે ત્યારે આપણે સારામાં સારી રીતે પ્રેઝન્ટ કરીએ છીએ. તો જ્યારે આપણા દેશમાં આટલા પ્રતિનિધિ આવતા હોય અને જ્યારે સ્પેશિયલી એના ઉપરથી આગળ ફોરેન ઇન્વેસ્ટમેન્ટ આવવાનું હોય, એ ઇન્વેસ્ટમેન્ટ ઉપર ખૂબ મોટું રોજગાર ઊભું થવાનું હોય, આજે ભારત ક્યાં છે એને આંકવાના હોય એ લોકો આવીને. પણ બેન લિપિબેન એક મિનિટ. લિપિબેન, દિલ્હી વાસીઓ એવું પૂછી રહ્યા છે કે છેલ્લા કેટલાય વખતથી દિલ્હીના રસ્તાઓ ખખડતા જતા વિકાસની વાતો થાય છે, દિલ્હી સરકાર પણ વિકાસની વાતો કરે છે, બણગા ફૂંકે છે, અને જે રસ્તાઓ, જે ટેક્સ પેયર્સ છે દિલ્હીવાસીઓ, રાજધાનીના દિલ્હીવાસીઓ જે છે એના જે ટેક્સ પેયર્સ છે એ લોકોને સુવિધાઓથી વંચિત રહ્યા છે ઘણા જગ્યાએ. હવે આવી જ્યારે આવી મોટી ઇવેન્ટ થઈ રહી ત્યારે દિલ્હી સરકાર અને દિલ્હી મ્યુનિસિપલ કોર્પોરેશન અને કેન્દ્ર સરકાર ભેગા થઈને જ્યારે બધું સરખું કરે એના કરતાં પહેલેથી જ જો આ પહેલેથી જ વ્યવસ્થિત રીતનું રાખતા હોય તેના માટે ખર્ચો તો કરવાનો જ છે. અત્યારે કરોડો રૂપિયા ખર્ચા, એના કરતાં દર વર્ષે જે કરવાની જે જરૂરિયાતો છે, લોકોની સુવિધાઓ છે, પૂરી પાડવી જોઈએ કે નહીં? તમારું એવું શું કહેવું છે એ બાબતે? હા, તમે રોડ રસ્તાની વાત કરો છો તો તમે યાદ કરો કે 2014 પહેલા આપણા દેશના રોડ રસ્તાની હાલત કેવી હતી ને આજે કેવી છે. તમે મને એઝ અ એન્કર નહીં, એઝ અ સિટીઝન ઓફ ઇન્ડિયા તમે કહી દો કે કઈ રીતે પહેલા આપણા રોડ રસ્તાને અત્યારે હજારો કિલોમીટરનું જે રોડનું ઇન્ફ્રાસ્ટ્રક્ચર ડેવલપમેન્ટ જે આપણા દેશમાં થયું છે ને એની ખરેખર નોંધ આખી દુનિયાએ લીધી છે. એટલે તમે પોતે નાગરિક તરીકે કહી દો કે રોડ રસ્તાનું ડેવલપમેન્ટ 2014 પછી અગ્રેસર થયું છે કે નથી થયું? 1 કિલોમીટર રોડ બને છે. નીતિન ગડકરીનો આરોપ સીએજી ને બીજેપીની સરકારની સીએજી લગાવ્યો છે. 285 કરોડ રૂપિયાનો 1 કિલોમીટર રસ્તો બને છે. તો વિચાર કરો કેટલી મોટી કટકી હશે. હજારો કરોડના ડેવલપમેન્ટ અને રોડ રસ્તા, તમે નેશનલ હાઈવે જોઈ લો કે ઇન્ટરસ્ટેટ હાઈવે જોઈ લો કે અંદરના રસ્તા જોઈ લો કે ઇવન ગામને જોડતા નાના રસ્તા જોઈ લો, આ દરેકે દરેક રોડ રસ્તા ઇન્ફ્રાસ્ટ્રક્ચર લેવલ ઉપર ખૂબ સારું ડેવલપમેન્ટ ને કામ થયું છે. તમે પહેલા 2014 પહેલા દેશની હાલત જોઈ લો અને આજે દેશની હાલત જોઈ લો રસ્તા. પ્રશાંતભાઈ તમારી પાસે આવું, રાજકીય વિશ્લેષક તરીકે તમારી પાસેથી જાણવા માંગુ છું કે G20ની બેઠક છે, આજે પ્રેસિડેન્ટ ઓફ ભારતના નામે ઇન્વિટેશન આવ્યું અને એનો વિવાદ ઊભો કર્યો. દિલ્હીના મુખ્યમંત્રી અને આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય કન્વીનર અરવિંદ કેજરીવાલે પણ કહ્યું કે નામ સે ક્યા લેના. તો આમાં જે પ્રકારનું નવું જે ગઠબંધન છે એમાં પણ ક્યાંક ને ક્યાંક દરાર હોય એવું નથી લાગી રહ્યું આપને? પ્રશાંતભાઈ અનમ્યુટ કરજો તમારું.
આમાં તો કેવું છે કે હવે ગઠબંધન થયા પછી એટલે ભાજપ બીજેપી વર્સિસ ઓલ જ્યારે માહોલ થયો છે, એક બાજુ એમણે નામ ઇન્ડિયા આપી દીધું છે, એટલે ક્યાંક ને ક્યાંક સરકાર વર્સિસ વિપક્ષી જે ફાઇટ આક્ષેપ પ્રતિ આક્ષેપથી ચાલુ થઈ છે એ લોકસભાની ચૂંટણી સુધી તો ચાલવાની જ છે. એટલે દરેક નાની નાની વસ્તુમાં પણ આપણે હવે આને ફેસ કરવાનું છે. પણ અચાનકથી જે પ્રેસિડેન્ટ ઓફ ભારત કર્યું છે, હવે મને પણ એવું લાગે થોડીક હિસ્ટ્રી પણ આપણે આની ઉપર જવું જોઈએ કે ઇન્ડિયા નામ ક્યારે બન્યું હતું, ભારત નામ ક્યારે બન્યું હતું, કેવી રીતે બન્યું હતું. આમ તો ભારત 55,000 વર્ષ જૂનું નામ છે. શકુંતલા અને દુષ્યંત એમના દીકરા ભરત જે હતા એના ઉપરથી આ નામ ભારત આપવામાં આવ્યું છે. અને ત્યારથી પછી ભારત તરીકે જ આ દેશ ચાલ્યો છે. એટલે સંસ્કૃતિ વાળો આપણો દેશ છે, સંસ્કૃત શબ્દ છે. પણ જ્યારે હોમોસેપિયન નામના આફ્રિકન જ્યારે બધું શોધતા એ જ્યારે પહેલો માનવ, જેને આપણે આદિ માનવ પણ ક્યારેક કહેતા હતા, એ પહેલો હ્યુમન જેને કહેવાય, એ બધે ફરવા જ્યારે શોધતા નીકળ્યો ત્યારે એ રિવર ઓફ ઇન્ડિયા અથવા તો જેને કહેવાય ને કે આ એક ઇન્ડિયન કોન્ટિનેન્ટ તરીકે આની પ્રસ્થાપના થઈ હતી અને પછી બ્રિટિશરોએ આની ઉપર લીધું એટલે ઇન્ડિયા નામ પ્રચલિત થયું. હવે બંને આર્ટિકલ 1 ની હમણાં ક્યાંક વાત થઈ તો જ્યારે જેમ દરેક બુકની પ્રસ્તાવના હોય કે જેમ પેલા મૂળભૂત ફરજ, મૂળભૂત હક, કોઈ બી બુક તમે ખોલો અને પછી એની પ્રસ્તાવના લખી હોય, એમ બંધારણની પ્રસ્તાવનાનું પહેલું જ વાક્ય છે ઇન્ડિયા ધેટ ઇઝ ભારત. એટલે સૌથી પહેલું નામ એવું આપ્યું છે કે ઇન્ડિયા જે છે ભારત તરીકે ઓળખાય છે, એનું સંવિધાન નીચે મુજબનું રહેશે. એટલે આર્ટિકલ 1 આવું કહે છે. પણ જે પહેલા નક્કી કર્યું છે બંધારણ બનાવી અને ત્યારબાદ લોકશાહી પ્રમાણે રિપબ્લિક ઓફ ઇન્ડિયા નામ જે આપણે આપવામાં આવ્યું છે અને દરેક વસ્તુ ઇન્ડિયન ગેઝેટ્સ પણ ગેઝેટ ઓફ ઇન્ડિયાથી પ્રસ્થાપિત થયું. તો અચાનક પ્રેસિડેન્ટ ઓફ ભારત નામ જે આપવામાં આવ્યું તો આને આપણે 2-3 રીતે જોવું પડે કે ભાઈ ઇન્ડિયા ગઠબંધન બન્યું છે, જે મંજૂર ના થયું સરકારને એટલે નામ બદલવાની વાત છે. એ નામ પબ્લિકમાં વધારે પડતું જશે એટલે ઇન્ડિયાના નામની એક ઇમેજ બનશે એટલે આ નામ બદલવું છે. તો આપણે પણ અમદાવાદનું નામ કર્ણાવતી ઘણા વર્ષોથી ઝંખી રહ્યા છીએ. એક સરસ સંસ્કૃતિ નામ છે કર્ણાવતી. તો એ આવા પણ નામ આપણે બદલી શકાય. જેવી રીતે યુપીની અંદર યોગી આદિત્યનાથ બધું જ કરી રહ્યા છે, નામ બદલી રહ્યા છે સિટીના. એટલે નામ બદલવાથી એક વિચારધારા બદલાય છે. અને અરવિંદ કેજરીવાલ જે અત્યારે નામ છે ક્યાં લેના દેના. હવે આમાં કેવું છે કે એમનું હજી પણ સ્ટેન્ડ બહુ બધી રીતે ક્લિયર નથી. એક બાજુ બેઠકમાં હાજરી પણ આપે છે, એક બાજુ કોંગ્રેસનું નાક પણ દબાવે છે. એટલે હજી એક ગઠબંધનનો કયો ભાગ સફળતાપૂર્વક ચૂંટણી સુધી ટકી રહે છે એ બહુ મહત્વનો મુદ્દો છે. એની ઉપર આપણે ચર્ચા નહીં કરીએ. પ્રેસિડેન્ટ ઓફ ભારત જે છે એ એટલે એક રાષ્ટ્રપતિનું ગેઝેટ જે આપણે ગેઝેટ ઓફ ઇન્ડિયાથી જતું હોય છે, તો શું કાલથી એ પણ ગેઝેટ ઓફ ભારત થઈ જશે? આનો અધ્યાદેશ લાવો છે 18 થી 22 સપ્ટેમ્બર વચ્ચે કદાચ પ્રશાંતભાઈ આ જ મુદ્દો છે. તમને એક વસ્તુ, તમને આ જે પ્રેસિડેન્ટ ઓફ ભારતની વાત આવી, ઇન્વિટેશન આવ્યું અને એમાં જે વાત આવી છે ને એના કારણે જે અહેવાલો આવી રહ્યા છે કે જે 5 દિવસનું સત્ર મળી રહ્યું છે ને, વિશેષ સત્ર, એમાં જે ઇન્ડિયા અને ભારત છે ને હવે ખાલી ભારત જ થઈ જાય એ પ્રકારનો કોઈ અધ્યાદેશ લાવવાની તૈયારી સરકારે કરી હોય એવી શક્યતાઓ દેખાઈ રહી છે. બંધારણમાં પણ સુધારા કરવાની શક્યતાઓ એવા પણ અહેવાલો સાંપડી રહ્યા છે. શું કહેવું તમારી બાબતે? બિલકુલ. એટલે સંવિધાનમાં સંશોધન અને આ બિલ પાસ કરવું, આવા જે 3-4 બિલ 5 દિવસમાં લાવવા છે, એમાં 1-2 દિવસ મને લાગે છે જૂનું પાર્લામેન્ટ અને પછીના દિવસોમાં નવા પાર્લામેન્ટમાં આખું આ શિફ્ટ થશે અને સંસદ ત્યાં બેસવાની આ વખતનું સત્ર સ્પેશિયલ સત્ર. એટલે બની શકે નામ ચેન્જ કરવાની પ્રસ્તાવના મૂકવામાં આવે, બિલ પાસ કરવામાં આવે. એ બિલ પાસ કરવા માટે 2/3 મેજોરિટી જોઈશે. એ પણ અત્યારે મને લાગે છે સરકાર પાસે પ્લસ માઇનસ છે નાની મોટી, હજી થોડી ઘણી ખૂટે છે, પણ એ બી કદાચ સમય જતા પૂરી કરી આપે અને નામ બદલાઈ પણ જાય. એટલે આમાં કઈ અચંબા પામવા જેવું છે નહીં. હવેના સમયમાં મેં ના કીધું કે આ છેલ્લા 10 વર્ષમાં આપણે જે રાજકારણને જોયા છે એ પ્રમાણે ક્યારે ગમે તે થઈ શકે છે, બધું જ શક્ય છે, કશું અશક્ય નથી. પણ આ નામ અચાનકથી કેમ એમ કરવું તો આની એક આખી પ્રોસેસ હોય દરેક પક્ષને. એટલે કારણ કે સંવિધાન બનાવનાર વ્યક્તિઓ જે હતા ને અને સંવિધાનની જે પહેલી પાર્લામેન્ટ કોન્સ્ટિટ્યુઅન્સી જે હતી એ કોઈ પક્ષ વિપક્ષી નહોતી બનેલી. એ એક સાચા ભારતીયોથી, સાચા ઇન્ડિયનથી બનેલી હતી. જે લોકોએ ભારતના નાગરિકોને કયા હક આપવા, કયો ન્યાય આપવો એના માટે તો બંધારણ બનાવ્યું છે. જેમ આપણે કહીએ છીએ ને ફ્રીડમ ઓફ સ્પીચ, એટલે દરેકને જે ફંડામેન્ટલ રાઇટ્સ આપવાના છે, એમ આ ભારત નામ જો કરવું જ હોય સરકારને, પગલું સારું છે, તો બધું ખોટું છે જ નહીં. જે નામ ઓરિજિનલ હતું એ જ આપણે પાછું લાવવું જોઈએ, પણ એના માટે બધાને વિશ્વાસમાં લેવા જોઈએ.
બધાની જોડે વાતચીત કર્યા પછી આ અધ્યાદેશ બીજો લાવે તો કદાચ 100% સફળતા મળે. કારણ કે આ તો કેવું થયું કે અત્યારે આપણે તો એક આમ નાગરિક તરીકે હું તો એવી જગ્યાએ આવીને ઉભો છું કે મારા દેશમાં બે વ્યક્તિઓ મારા દેશના નામ માટે ઝઘડી રહ્યા છે. કોઈક કહેશે ઇન્ડિયા જ સારું છે, કોઈક કહેશે ભારત સારું છે. મારે ક્યાંના નાગરિક ગણવાનું મારી જાતને? હું ઇન્ડિયાનો નાગરિક કે હું ભારતનો નાગરિક? એમ એટલે લોજિકલી મને તો આવો વિચાર આવે છે. તો શું હું એવા દેશમાં વસું છું કે જ્યાં દેશના નામ માટે પણ આટલા મોટા ભાગલા પડે છે? દેશના નામને આમ વિચારણા કરવા માટે પણ આટલી હદે લોકોએ જવું પડે છે? આ બહુ મને કંઈક ઇલોજિકલ લાગે છે. એટલે કરવાની પદ્ધતિ જે છે ને એ પદ્ધતિ સામે મને લાગે છે એક વિરોધ ઉભો થયો છે. બાકી આની સામે કોઈનો વિરોધ ક્યારેય નહીં હોય. તમે નામ પરમેનન્ટ ભારત રાખો, ગેઝેટ પણ બદલી નાખો, બંધારણમાં પણ નામ એટલે સંશોધન લાવીને બદલી નાખો, બધાનો સપોર્ટ જ હશે આમાં. પણ જે પદ્ધતિ છે આ પ્રોસેસ કરવાની એ ક્યાંક નાની મોટી ખોટી છે. કદાચ કાલ ઉઠીને તમે સમજો, હવે જો જેમ આ લોકો ઇન્ડિયા ગઠબંધનનું નામ બનાવ્યું કે હવે 2 મહિના પછી એ લોકો ગઠબંધનનું નામ જ ભારત કરી નાખશે ફરીથી, તો શું કરશો તમે? આ તો ગઠબંધન છે, કોઈ પ્રોસેસ પ્રોટોકોલ તો છે નહીં, છપાયેલો કોર્ટનો ઓર્ડર તો છે નહીં કે આને તમે બદલી નહીં શકો. 2 મહિના પછી એ લોકો કે આજથી ગઠબંધન નામ ભારત, તો તમે શું નવું ત્રીજું નામ શોધવા જશો? આ બધું વિચારવું પડે. એટલે આ જયારે દેશવ્યાપી પ્રશ્ન હોય અને દેશના એક નાગરિકને ટચ કરતો પ્રશ્ન હોય તો બધાને વિશ્વાસમાં લેવા જોઈએ. એટલે સંસદમાં તમે ખાલી બોલાઈને બિલ પસાર કરવું છે એ કંઈક મને વધારે પડતું લાગે છે. બાકી યસ, તમે સર્વદળીય બેઠક બોલાવો, બધાની સમક્ષ આ પ્રસ્તાવ મૂકો અને પછી એને મંજૂર કરો તો કદાચ એક પણ વ્યક્તિ 2/3 તો 100% આની પર મેજોરિટી આવશે. બરાબર, ચોક્કસ. જયદીપસિંહ, તમારી પાસેથી જાણવા માંગીશ કે જે પ્રકારે પ્રેસિડેન્ટ ઓફ ભારતના નામે જયરામ રમેશે વિવાદનો મતપૂડો છેડી દીધો, હવે જો એવી વાતો ચાલે છે જે મેં પ્રશાંતભાઈની જોડે પણ કર્યું, તમે પણ સાંભળ્યું કે કદાચ આવો અધ્યાદેશ આવે કે ઇન્ડિયા નહીં હવે ભારત જ તરીકે ઓળખાશે સમગ્ર વિશ્વમાં, એવો અધ્યાદેશ આવે તો કોંગ્રેસનું સ્ટેન્ડ શું રહેશે? ફર્સ્ટ ઓફ ઓલ તો શું છે કે 18 તારીખે જ્યારથી અનાઉન્સમેન્ટ કર્યું ઇન્ડિયાની જે મીટિંગ હતી 1 સપ્ટેમ્બરે, અને ફટાફટ એમણે 18 સપ્ટેમ્બરનું વિરોધ પક્ષને પૂજા વગર પોતે ખાલી કોઈ એજન્ડા નક્કી નથી, રોજ નવો એક મતપૂરો છોડવામાં આવે છે. 2 દિવસ પહેલા એ કમિટી બનાવી, 1 નેશન 1 ઇલેક્શન, એમાં હરીશ સાલ્વેને લેવામાં આવ્યા, જે મોદીજીના ખાસ છે, મોદીજીના 2 જણ દંગામાં બચાવવાવાળા વ્યક્તિ હતા. એ ત્રીજા લગ્ન કરે છે, એમની પર્સનલ વસ્તુ છે. ત્યાં લલિત મોદી આવે છે, જે ઇન્ટરપોલ એને 9 વર્ષમાં શોધી નહીં શકી, જે મોદી ગવર્મેન્ટમાં પોતે ભાગી નહીં ગયો તો એ ભાઈ ત્યાં ટોસ કરે છે, દારૂની રેલમછેલ કરે છે. ને હરીશ સાલ્વેને પોલીસે લાવીને પૂછવું જોઈએ સુપ્રીમ કોર્ટમાં એને કે ભાઈ તારી લગ્નની પાર્ટીમાં તું જે દેશમાં જે ઇન્ટરપોલ જે શોધી રહી છે એ ભાઈને વ્યક્તિને કઈ રીતે બોલાયો અને તારી ફરજ નથી બોલતી? એ તો મતલબ સેમ છે. આ તો પ્રધાનમંત્રીનું પોતાનું અપમાન છે, દેશનું અપમાન છે કે દેશનો ભાગેડા વ્યક્તિને, જે વ્યક્તિને તમે આટલી મોટી કમિટીમાં સ્થાન આપો છો, જે જનરલ અટર્ની ઓફ ધ ઇન્ડિયા હતા અને જે ગવર્મેન્ટના કેસીસ લડે છે, એ પોતે વ્યક્તિ લલિત મોદી જે ઇન્ટરપોલના એની સાથે મળીને પાર્ટીઓ કરે છે, તો એ વ્યક્તિને બોલાવવો જોઈએ. આ શું કે નવું રોજ એક નવું વસ્તુ લાવશે. 18 તારીખે શું લાવશે એ મોદી સાહેબને પોતાને જ ખબર છે, બાકી તો અમિત શાહને બી નહીં ખબર હોય. અને જે બી હશે આપણે જે હશે જોઈ લઈશું. આવા હાઇપોથેટિકલ આન્સર કોઈ નથી આપતા કે આ નામ આવશે તો આ શું કરશો, કેમ કે ગવર્મેન્ટ પાસે પોતાનો જ એજન્ડા નથી. કેમ કે પોતે થાકી ગયા છે, એમને પોતાને ખબર છે કે ઇન્ડિયા ગઠબંધનનું જ્યાં 67% વોટ એક સાથે અકબંધ થઈ ગઈ છે, 100 ની નીચે એમની પોતાની જવાની આ પરિસ્થિતિ થઈ ગઈ છે. RSS નું ઓર્ગેનાઇઝેશન પોતે એવું કહે છે કે મોદી સાહેબના નામ પર વોટ નથી મળતા, હવે કે હિન્દુ મુસલમાનની હાંડી હવે નહીં ચાલે. તો એ એમને બોકડાટ ખબર નથી પડતી કે ક્યાં એમને અંદરમાં બધે તીર મારે છે કે આ બાજુ વાગે પણ પબ્લિકે સમજી ગયા છે. એમને છેલ્લે તમે કર્ણાટકના ઇલેક્શન દેખો તો હિમાચલના દેખી લો, દિલ્હીના ઇલેક્શન દેખી લો, એમને ધૂળ ચટાઈ લીધી છે. અને છેલ્લા 31 સ્ટેટ ઇલેક્શનમાં 26 ઇલેક્શન મોદીજીના નેતૃત્વ પર હાર્યા છે કે જ્યાં મોદીજી પોતે એવું કરે કે આ વોટ મને મળશે, ત્યાં એમને અજય બજરંગબલીના નામ પર વોટ માંગી ગયા એમણે કર્ણાટકમાં, અને એમને 33 સીટ પર એમની જમાનત જપ્ત થઈ ગઈ છે. અહીંયા તમે બાય ઇલેક્શન રિઝલ્ટ જોઈ લો જેટલા પણ છે, અને બીજે બધે જોઈ લો કે એમને પોતાના જે 3 મોટા સાથીઓ હતા, શિવસેના, નીતિશ કુમાર અને અકાલીવાલા, એ ત્રણે એને છોડીને આવી ગયા છે. એમની પાસે આર્ટિસ્ટ પહેલા એવું કહેતા સાથી ટોકીને પાર્લામેન્ટમાં એક અકેલા સત્તે ભારી, જેવા 28 મિલિયનના ગઠબંધન જોયું, સામે સાહેબે 38 ને લઈ આવ્યા. 38 માંથી બી 27 પક્ષો એવા છે એમની પાસે એક બી MP નથી. ખાલી નંબર્સ બતાવતા તમને, બીજું એમને ખબર નથી પડતી. અને અંદર એટલી બધી એ લોકોની જૂથ વાત ચાલી રહ્યો છે. તમે ગુજરાતમાં જોઈ લો, CR પાટીલ વર્સિસ ગણપત વસાવાનું ચાલી રહ્યું છે. બેન નહીં બોલે એના પર. મને લાગે છે કે જયદીપસિંહ જે આજની ડિબેટનો જે વિષય છે ને એ કમ્પ્લીટલી ભૂલી ગયા છે કે આપણે કયા વિષય પર વાત કરી રહ્યા છે. બેન તમે મારામાં મને ખબર છે બેન, પણ જયદીપસિંહ મારો જે સવાલ હતો
વચ્ચે બોલશો, પણ એન્કરે મને જે સવાલનો જવાબ પૂછ્યો મારે એમને આપવાનો છે, ઠીક છે? તો તમે આઈ નો કે તમને કહેવામાં આવે કે સી આર પાટીલ વર્સિસ ગણપત વસવાની સામે તમે કશું બોલવાના, પણ આમાં જૂથબંધી, ભાજપની જૂથબંધી આવતી જ નથી. બોલવા માટે તો હું 1 કલાક બોલી કાઢું કોઈ પણ જયદીપસિંહ, વિષય પર. જયદીપસિંહ, આ G20 અને જે મેં સવાલ કર્યો છે, મેં જે સવાલ કર્યો તમને, જયદીપસિંહ, એક મિનિટ, જયદીપસિંહ, એક મિનિટ, જયદીપસિંહ, એક મિનિટ, પોતે ઘમંડિયા કહે છે. જયદીપસિંહ, તમે આખી ગાડી છે ને, ગાડી આખી આડા પાટે લઈ જઈ રહ્યા છો. આ લોકો તો મમ્મીનું નામ બદલે, માતાનું નામ બદલવા તૈયાર છે હવે. પણ જયદીપસિંહ, તમે ગાડી આખી આડે પાટે લઈ જઈ રહ્યા છો. કારણ કે મેં જે સવાલ કર્યો, પ્રેસિડેન્ટ ઓફ ભારતના નામે વિવાદ ઉભો કરવા પાછળનું કારણ શું? તમે એમાં જૂથબંધી ક્યાંથી આવી? ભાજપની જૂથબંધીનો વાત જ નથી આમાં ક્યાંય. મોદી મીડિયા એમને 170 તમને નવા નવા ફલુકા લાવો તમે. કાલે તમે સૌથી પહેલા ભારત વન નેશન જોડો વન યાત્રા ઇલેક્શનનું શું લાયા કામ હતા, રાખો આજે છો? આ લાવશે, કાલે અને પછી અને બીજું લાવશે. જ્યારે રોજ નવું લાવશે 18 જ્યારે વન તારીખ નેશન સુધીમાં. વન અને મેં તમને કહું છું 18 ઇલેક્શનમાં તમારા તારીખના સાંસદને કમિટીમાં રાખે છે આ ત્યારે એ કેમ ગવર્મેન્ટ પોતે એમાંથી જઈ રહી નીકળી છે. જાય એ છે? પોતે જ કહી દેશે કે ભાઈ આ તમે સ્ટેટમેન્ટ અમારું છે કમિટીની વાત ને કરો છો કે પ્રી કોને લીધા ઇલેક્શનમાં છે? ડિસેમ્બરમાં ગવર્મેન્ટ ઇલેક્શનમાં જશે, એના માટેનું સેશન છે. બાકી એના તઈ સુધીની બધી વાર્તાઓ એ લોકો કરશે. આ સેશનમાં કશી મોદી સાહેબ વિષય પોતે ખબર રાજીનામું નહીં આપશે કયો અને છે ને સરકાર બોલી રહ્યા છે. હું આઈ ઓકે. કેનોટ આન્સર લાઈક ધીસ. ઓકે, જયદીપસિંહ, આપણે મુદ્દા પર જઈએ. જયદીપસિંહ, મુદ્દા પરની વાત જ કરીએ તો વધારે સારું રહેશે. જે મુદ્દો છે G20 નો, ને જે મેં સવાલ કર્યો હતો કે પ્રેસિડેન્ટ ઓફ ભારતના નામે વિવાદનો મતપૂડો છેડ્યો છે, એ સવાલ હતો. તમે આમાં ભાજપની જૂથબંધી ને બધું ક્યાંથી આવ્યું, મને એ સમજ નથી પડતી. એનીવેઝ, મેં તમને એ જ કહેવા માંગ્યું, તમે ઇલેક્શન હારી રહ્યા છો. તમે ઇલેક્શન હારી રહ્યા છો એટલે આ બધા ઇલેક્શન બહાના કે હારવાની તો તમારે વાત રોજ જ નથી. નવો તમે મત પૂરો તમારા કરશો. તો તમે ગઠબંધનની ઇન્ડિયા આટલી ખાલી મીટિંગો કરીને ખાલી અત્યાર સુધી કેમ તમે તકલીફ નામ નથી? સિવાય ગઠબંધનનું કોણ ઓકે. એનું અધ્યક્ષતા કરશે જયદીપસિંહ, એની હવે તમારા ઠેકાણા લિપિબેન, નથી. લિપિબેન, તમારી પાસેથી જાણવા માંગીશ. વાત જ નથી કરવું ભાઈ અત્યારે. મોદી સાહેબ લખી દે પ્રેસિડેન્ટ ઓફ ભારત ટ્વિટર પર. 50 કરોડથી વધારે જનધન ખાતા ખોલી 220 કરોડથી વધારે ડોઝ આપી અનેક દેશને યોજનાઓ આપી ઇન્ફ્રાસ્ટ્રક્ચર રોડ રસ્તા ડેવલપમેન્ટ કરી અને કોઈ ઇલેક્શન હારવાની તો વાત જ નથી આવતી. ઓકે. બોખલાટ છુપાવવા માટે તમે આ બધા ગળતરા કરશો તમે કે ઓકે, નામ ચેન્જ ઓકે, ઓકે. કોનામાં છે? આપણે આગળ પછી આગળ આવીશું, આ બાબતે આવીશું પાછા. આ મામલે બીજી વખત એક ડિબેટ કરીશું, એમાં ચર્ચા કરીશું આ મામલે. લિપિબેન, તમારી પાસેથી જાણવા માંગીશ. કયા ગઠબંધનમાં છે લોકોને દેખાય છે? લિપિબેન, તમારી તમારે જે ઇન્ડિયા નામ ચેન્જ કરી નાખવું પડ્યું, ભારત લાવવું પડ્યું, ખબર તમને? ગમંડિયા નામ પડ્યું, ઇન્ડિયાના નામ સાથે મતલબ શરમ આવી જોઈએ. તમે માનો છો કે મણિપુર ઇન્ડિયા લિપિબેન, છે? લિપિબેન, મણિપુર તમને પણ સવાલ કરું. તમારા ગઠબંધનને ઇન્ડિયાનું નામ અને ગમંડિયા દેશના પાડતા હતા. સંસદને કોઈ ઇન્ડિયન લેવાની ટેરરિસ્ટ વાત ગ્રુપ સાથે નથી. ઇન્ડિયાનું નામ જોડી રહ્યા હતા. લિપિબેન, તમારી પાસે આવું. વાત કરો છો તો તમારા સાંસદ કેમ એ કમિટીમાંથી એમાં ભાગ લેવા તૈયાર નથી? તમે બીજા બધા કમિટીના મેમ્બરની પર્સનલ એ લાઈફ તમારી પાસે કરો majority. છો. એ તો તમારી પાસે તમને જ્યારે ચાન્સ તમારી આપે પાસે છે two-third કમિટીમાં majority છે. બેસાડે છે, તમારી પાસે રીતિ two-third રિવાજથી majority કોઈ છે. બિલ તમારી પાસે લાવવામાં આવે, લિપિબેન, તમારી પાસે જાણવા માંગીશ. લાવવામાં આવે તો ત્યાંથી છે તમને જ એના તકલીફ લિપિબેન, છે. લિપિબેન, આ તમારી ખાલી તમારે એક મિનિટ, જયદીપસિંહ, તમે જયદીપસિંહ, બીજા કમિટીના મેમ્બરની વાતો કરો છો એની પર્સનલ બધા લાઈફની. બીજેપીના મુખ્યમંત્રી તમે રાજીનામું આપી દો. તમારા સંસદને કેમ એ બધા મુખ્યમંત્રી કમિટીમાં રાજીનામું આપી દો અને કરી દો કેમ વન નેશન દેશના ઇલેક્શન. આગળ વધે અને બીજેપીના બધા સારું બીજ મુખ્યમંત્રીઓને થાય કહી એના દો ઉપર કામ કે જયદીપસિંહ, આવું છું પાછો આવીશ તમારી પાસે. છે તૈયાર ભૂપેન્દ્ર પટેલ જયદીપસિંહ, આપવા માટે. તમારા જિલ્લા જયદીપસિંહ, પંચાયત, તાલુકા પંચાયત ઇલેક્શન આ તમે બધાને અમારા ઓવરલેપ અમારા કરીને અધિરાજ પત્ર દર્શકોનો હતો. સમય લોકોને બગાડી કીધું કે રહ્યા છો રાજીનામું આપી દે, વન નેશન વન ઇલેક્શન આવી જાય. ચલો, ઓકે. છે બીજેપી જયદીપસિંહ, માટે. એ મામલે અલગથી જયદીપસિંહ, લિપિબેન, એ મામલે અલગથી આપણે ચર્ચા કરીશું. એ મામલે અલગથી આપણે ચર્ચા કરીશું. બીજા દિવસે ક્યારેક ચર્ચા કરીશું, ત્યારે તમને બંનેને હું સામેથી તમારા પાર્ટીના મીડિયા સેલના કન્વીનરને કે તમને બંનેને બોલાવીશ અને એ મામલે ચર્ચા કરીશું. પણ લિપિબેન, તમારી પાસે આવું. G20ની આ વખતની થીમ છે વસુધૈવ કુટુંબકમ. આપણા દેશમાં અતિથિ દેવો ભવ અને આતિથ્યપણું આપણે સારી રીતે આતિથ્યપણું કરતા હોઈએ છીએ, લોકોને આવકારતા હોઈએ છીએ, લોકોને આપણે આપણી મહેમાનગતિ લોકો યાદ રાખતા હોય છે. પરંતુ ક્યાંક આપ જે ઇન્વિટેશન આપ્યું પ્રેસિડેન્ટ ઓફ ભારત, એના નામથી જે ઇન્વિટેશન ગયું, એને કારણે વિવાદ છેડાયો. તો ક્યાં કંઈક ઊંધું ચત્તું કે કંઈક રાજ રમત હોય એવું નથી લાગતું તમને પોતાને પણ આમાં?
આમાં ઇન્ડિયા અને ભારત એ એક જુદી લેંગ્વેજનો પણ વર્ડ છે અને બંધારણમાં બંનેનો પ્રયોગ થયો છે. જેમ આપણને પણ અત્યાર સુધીમાં બેન સવાલ એ છે વાત જ નથી આવતી. અને જ્યારે કંઈ બદલવાનું પણ આવશે તો એ જે લેજિસ્લેટિવલી જે બંધારણની કોન્સ્ટિટ્યુશનલ જે એક રીત છે એ રીતે જ બદલવામાં આવશે. દેશમાં કોઈ વ્યક્તિગત રીતે તો કોઈ કંઈ બદલી શકતું નથી. તે બદલવાની પણ વાત આવશે તો એનો જે એક પ્રોસિજર છે, જે સંસદમાં જે પ્રોસિજર થાય છે એ પ્રમાણે જ એનો કોલ લેવામાં આવશે. અને આ વસ્તુ એ કોલ લેવામાં આવશે. ચલો એ બંધારણીય વાત થઈ, એ બંધારણીય વાત થઈ, એ બંધારણીય વાત થઈ. ચલો એ વસ્તુ સાચી છે કે લેજિસ્લેટિવ કે પાર્લામેન્ટની મંજૂરી પછી આગળ વધવાનું. પરંતુ અત્યાર સુધીમાં જેટલી પણ ઇવેન્ટ થઈ આંતરરાષ્ટ્રીય લેવલે કે દેશની અને રાષ્ટ્રપતિ દ્વારા જે આમંત્રણ પત્ર આપવામાં આવતું હતું એમાં પ્રેસિડેન્ટ ઓફ ઇન્ડિયા તરફથી આમંત્રણ એમ લખાતું હતું. પરંતુ આ વખતે કેમ ધ પ્રેસિડેન્ટ ઓફ ભારત ઇન્વાઇટિંગ એમ લખીને મૂક્યું છે? શા માટે? સવાલ એ ઉઠે છે. વર્ષોથી પ્રાચીન સમયથી આ શબ્દનો ઉદ્ભવ કઈ રીતે થયો? 2014 થી આપણી સરકાર છે. શબ્દ જ છે. 2014 થી આપણી સરકાર છે. એટલા માટે વાંધો ના આવવો જોઈએ કે ભારત એ આપણી ભાષા જે છે. આ તો ઇન્ડિયા આપણને અંગ્રેજોએ આપેલું. ચોક્કસ સાચી વાત. ચલો આપણે ભારત દેશમાં છીએ, ભારતીય છીએ, બરાબર છે. પણ 2014 થી આપણી સરકાર છે. તમે ઇંગ્લિશમાં ઇન્ડિયન કહો છો અને ગુજરાતીમાં ભારતીય કહો છો તો ભારતીય અને ભારત શબ્દથી તો કોઈ પ્રોબ્લેમ જ ના હોય ને. પણ 2014 થી છે, 2014 થી છે તો 2014 માં કેમ ના આપે? 2014 થી સરકાર છે. ઇન્વિટેશન જે રાષ્ટ્રપતિના નામે જતા હતા, ઇન્વિટેશન ફ્રોમ પ્રેસિડેન્ટ ઓફ ઇન્ડિયા જતું હતું. આ વખતે જ કેમ પ્રેસિડેન્ટ ઓફ ભારત લખાયું? મારો સવાલ એ છે કે અત્યાર સુધી ના લખાયું ને હવે કેમ લખાયું? પણ અત્યાર સુધી ના થયું હોય જે ડેવલપમેન્ટ, એ પણ દેશ આગળ આપણે ડેવલપમેન્ટ કરવાના જ છીએ. અત્યાર સુધી ના થયો એ ક્રાઇટેરિયા તો કોઈ પણ વસ્તુમાં લાગુ ના પડે. તમે લોજિકલી જો તો અત્યાર સુધી જે ના થયું એ બદલાવ આપણે આગળ નહીં કરીએ એવી રીતે તો દેશ ક્યાંય ના જાય. તો જ્યાં ઉભો હોય ત્યાં જ ઉભો રહે. તો આજે દરેક બદલાવ જે છે એ સંસદની રીતે જે રીતિ રિવાજથી જે લેજિસ્લેટિવ જે પ્રોસિજર છે એ પ્રમાણે જે બદલાવ થવાનો છે. પરિવર્તન સંસારનો નિયમ છે એમ કહીને ચાલી શકાય આપણે? પરિવર્તન સંસારનો નિયમ છે ને એવા પરિવર્તન જે દેશને આગળ લઈ જાય, આપણી સંસ્કૃતિથી નજીક લાવે. એવા પરિવર્તન માટે કોઈ પણ ભારતીય સંસ્કૃતિની નજીક લાવે તો પછી ઇતિહાસ કેમ બદલવો પડે છે? ઇતિહાસ આપણે ક્યાં બદલવો જ પડે છે? બેન શું હતા? દિલ્હીમાં ઘણા વિસ્તારોના નામ બદલાઈ ગયા છે. નહીં એમને પૂછો ભારતના આઝાદીના આંદોલનમાં અમદાવાદનું નામ, જેમ પ્રશાંતભાઈએ કહ્યું નહીં, જયદીપસિંહ, લિપિબેન, અમદાવાદ જેમ અલ્હાબાદનું નામ પ્રયાગરાજ કરી દીધું, અલ્હાબાદનું નામ પ્રયાગરાજ થઈ ગયું. દિલ્હીમાં ઘણા રસ્તાઓનું નામ બદલાઈ ગયા. 7 RCR હતું, હવે 7 લોકમાન્ય માર્ગ કહેવાય છે. તો અમદાવાદનું કર્ણાવતી કેમ નથી થતું? અમદાવાદનું કર્ણાવતી કેમ નથી થતું? અચ્છા, હું તમને એનું બહુ સારું એક કારણ આપી દઉં કે અમદાવાદનું કર્ણાવતી નામ થઈ શકે, પણ એની ઉપર એક કમિટી ચાલે છે. એ કમિટી એના ઉપર કામ કરી રહી છે કે જે અમદાવાદને, આપણે દરેક અમદાવાદીને ગૌરવ હોવો છે કે આપણે હેરિટેજ સિટી છે. તો જ્યારે આપણને હેરિટેજ સિટીનું સ્થાન મળ્યું હોય અમદાવાદ તરીકે, તો જો એ આપણે બદલી નાખીએ તો ક્યાંક ને ક્યાંક હેરિટેજ સિટીનું બિરુદ તો હમણાં કમિટી છે જે એના પર કામ કરી રહી છે અને એના ઉપર જો એવું લાગશે કે આપણું હેરિટેજ સ્ટેટસ નહીં જતું રહે તો ચોક્કસ અમે કરવામાં આવશે. લિપિબેન, હેરિટેજ સિટીનું, ચલો સાચી વાત છે, ચલો હેરિટેજ સિટીનું બિરુદ મળ્યું છે આપણે અમદાવાદને, આપણે ગુમાઈ તો ના દેવાય ને એકદમ રાતોરાત. ચલો એ વાત સ્વીકારી, પણ અમદાવાદનું કર્ણાવતી નામ કરવા માટેની માંગણી તો વર્ષો જૂની છે. 80 ના દાયકામાં થયેલી છે આ વસ્તુ. પણ જ્યારે એના ઉપર કામ કરવાની વાત આવી કે આ નામ અને હેરિટેજ સિટીનો દરજ્જો તો થોડા સમય પહેલા મળ્યો છે. એ તમે જે હેરિટેજ સિટી છે, સ્ટેટસ આપણે નામ બદલવા પર ગુમાવી ના દેવાય. આપણે અમદાવાદી છે, આપણને ગૌરવ છે કે આપણે હેરિટેજ સિટી છે. તો આજે એની બી જે ગાઈડલાઇન્સ હોય, એના પણ જે નોર્મ્સ હોય, એના પણ જે રૂલ્સ હોય, એમાં બેસીને કેવી રીતે નામ બદલી શકે એના પર ચોક્કસ કામ થઈ રહ્યું. પ્રશાંતભાઈ, છેલ્લો સવાલ, ટૂંકમાં જવાબ આપજો. છેલ્લો સવાલ. ઇલેક્શન લડ્યા હતા ને ત્યારનું એમનું પ્રોમિસ હતું અમદાવાદનું નામ ચેન્જ કરીને કર્ણાવતી. જયદીપસિંહ, સમયનો અભાવ છે, મારે પ્રશાંતભાઈને એક સવાલ કરવો છે. 5 કલાકે
કે ઓછા પડશે જેમાંનું કશું કામ થયું નથી. બ્રીથભૂષણ પર શું કેવું છે તમારું? મહિલા કહેવાનો પ્રશાંત, હુમલો થયો તેના પર મણિપુર જયદીપસિંહ, લીલીબેન, બંને પ્રવક્તા બંને પાર્ટીના નેતાઓને વિનંતી કે સમયનો અભાવ છે, મારી પાસે સમયનો અભાવ છે. પ્રશાંતભાઈ, છેલ્લો સવાલ. જયદીપસિંહ, લીલીબેન, જયદીપસિંહ, લીલીબેન, 2 મિનિટ. મારી પાસે સમયનો અભાવ છે, પ્રશાંતભાઈને છેલ્લો સવાલ કરો છે. પ્રશાંતભાઈ, છેલ્લો સવાલ. લાગે છે પ્રશાંતભાઈને કઈ ટેકનિકલ પ્રોબ્લેમ આવી ગયો લાગે છે, પરંતુ ચર્ચાને આપણે અહીંયા અટકાવીશું કારણ કે સમયનો અભાવ છે. જયદીપસિંહ, પ્રશાંતભાઈ અને લિપિબેન, આપ ત્રણેયનો ખૂબ ખૂબ આભાર. મારી સાથે ચર્ચા નિર્ણયમાં જોડાયા, ચર્ચા કરી બદલ. દર્શક મિત્રો, જે રીતે G20ની અધ્યક્ષતા ભારત કરી રહ્યું છે, તમામ ભારતીયો માટે ગૌરવની વાત છે, ગર્વની વાત છે. પરંતુ એક આમંત્રણ પત્રિકામાં જે પ્રકારે ઇન્વિટેશન ફ્રોમ પ્રેસિડેન્ટ ઓફ ભારત લખાયું અને જેને લઈને વિપક્ષોએ હોબાળો મચાવવાનું શરૂ કરી દીધું, એ ક્યાંક ને ક્યાંક રાજનીતિ તરફ આગળ વધી રહ્યા છે, રાજનીતિ કરી રહ્યા છે. જ્યારે દેશનું નામ વિશ્વમાં ટોચના દેશોની સાથે થઈ રહ્યું છે, અમેરિકા, રશિયા, જર્મની, એ બધા દેશોની સાથે કમ્પેરિઝન થઈ રહી છે આપણા દેશની, ત્યારે આ પ્રકારની નીચી રાજનીતિ કરીને દેશનું નામ ખરાબ કરવાનું કોઈને અધિકાર નથી. ભારતીય તરીકે આપણે ગૌરવ લેવાની વાત છે કે G20 આપણા દેશમાં આયોજિત થઈ રહી છે અને પ્રેસિડેન્ટ ઓફ ભારતના નામે ઇન્વિટેશન આપે કે પ્રેસિડેન્ટ ઓફ ઇન્ડિયાના નામે ઇન્વિટેશન આપે, ભારતની અધ્યક્ષતામાં G20ની બેઠક થઈ રહી છે. આપણા માટે બહુ મહત્વની વાત છે. આપણે સૌએ સાથે મળીને આ બેઠકનું સમાપન થાય અને સરસ રીતે આયોજન થયું છે એની પણ આપણે સરાહના કરીએ, આપણે એપ્રિસિએશન આપીએ. એવી વાત કરવાને બદલે રાજનીતિ ક્યાં સુધી ચાલશે એ તો સમય જ કહેશે. દર્શકો, ચર્ચાની અત્યારે બસ આટલું જ. વધુ સમાચાર અપડેટ્સ માટે જોતા રહો ઇન્ડિયા ન્યૂઝ ગુજરાત, ગુજરાતી ધડકન. નમસ્કાર.